નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। આમોદથી આમોદ નગરપાલિકાની 15 માર્ચના રોજ કોરમના અભાવે મુલતવી રહેલી સામાન્ય સભા 25મી માર્ચના રોજ બજેટ અંગે ખાસ સામાન્ય સભા તેમજ સામાન્ય સભા મળી હતી, જેમાં ભાજપાના 14 અને અપક્ષના 6 સદસ્યો હાજર રહ્યા હતા। સામાન્ય સભામાં વર્ષ 2025-26નું 28.43 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। ત્યારબાદ યોજાયેલી સામાન્ય સભામાં શાસક અને વિપક્ષની ગરમાગરમી વચ્ચે 2.5 કલાક સુધી ચાલી રહી હતી। રસ્તા રિપેરિંગની ગ્રાન્ટ બાબતે શાસકો અને અપક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। વિપક્ષે આક્ષેપ લગાવ્યા હતા કે રસ્તા રિપેરિંગમાં નક્કી કરેલા કામો કરવામાં આવ્યા નથી તેમજ 2024-25ના કામો પૂર્ણ થયા નથી। 70% કામો થયા નથી છતાં બિલો કેમ ચૂકવી દેવામાં આવ્યા છે? 40 લાખના મંજૂર થયેલા કામો બાકી છે, અન્ય કામો કરવામાં આવતા વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો। તેમજ વોર્ડ નંબર 6ના સદસ્ય કમલેશ સોલંકીએ પણ સભામાં ઉગ્ર રૂપ ધારણ કરી તેમના વિસ્તારમાં દર ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થતો હોવાથી લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડે છે, છતાં શાસક પક્ષ તરફથી કોઈ ગટરનું પ્રાથમિક આયોજન ના હોવાથી વિરોધ દર્શાવ્યો હતો અને વોર્ડ નંબર 6માં પ્રાથમિક ગૃહને ગટરનું કામ લેવા જણાવ્યું હતું અને શાસકો સેવા વસ્તીમાં કામ ના કરતા હોવાના આક્ષેપો લગાવ્યા હતા। આમોદ પાલિકાના વોર્ડ નંબર 3ના સદસ્ય રશ્મિકા પરમાર પોતે આરોગ્ય સમિતિના ચેરમેન હોવા છતાં તેમની જાણ બહાર પાલિકાના અધિકારીઓએ સેનેટરીને લગતો સામાન મંગાવતા ઉગ્ર બની હતી રજૂઆત, જેથી સામાન્ય સભામાં ચેરમેનને સેન્સમાં લઈને કામગીરી કરવાનો ઠરાવ કરાયો હતો। આ ઉપરાંત રશ્મિકા પરમારની આંબેડકર હોલ બનાવની અરજીને પ્રમુખે મંચાણે લઈ મણકરવાસમાં ગાઈડલાઈન મુજબ આંબેડકર હોલ લેવા સર્વાનુમતે ઠરાવ કરાયો હતો। આમોદ એપીએમસીમાં નગરપાલિકાના સભ્યનું ડાયરેક્ટરની નિમણૂક બાબતે નામ મોકલવાનું થતાં સભ્યોમાં મતાંતર થતા ભાજપના 4 સભ્ય જલ્પા પટેલ, ગીતા પટેલ, અક્ષર પટેલ, વિનોદ પટેલ અને અપક્ષના 5 સભ્ય મહેન્દ્ર દેસાઈ, શકીલ કાપડિયા, ઉમેશ પંડ્યા, ઇરફાન રાણા, રોહિત માછી સહિતના 9 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સભ્યો રશ્મિકા પરમાર, ઉષા પટેલ, ધારા પટેલ, શાંતા રાઠોડ, જશુ રાઠોડ, બીજલ ભરવાડ, કમલેશ સોલંકી, ઇનાયત રાણા, મહેશ પટેલ સહિત 9 લોકોએ વિરોધમાં મતદાન કર્યું હતું। પાલિકાની સભામાં 24માંથી કુલ 20 સભ્યો હાજર રહ્યા હતા, પરંતુ ભાજપાના બાનુબેન ચૌહાણ અને અપક્ષના કૈલાસ વસાવા ચાલુ સભામાંથી નીકળી ગયા હતા, જેથી 18 સભ્યોમાં 9 મતની અટાઈ પડતા અધ્યક્ષના કાસ્ટિંગ વોટના અધિકારથી જલ્પા પટેલ એપીએમસીના ડાયરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।